હાલો ચાઉદિયા ભાગી જાવ, ચાઉદિયા પાછા હો ભાઈ, ચક્કર મારી આવીએ રાજકોટ એરપોર્ટ. ત્યાંથી જો સમુંદરનો વિલન, સમુંદર ફિલ્મ હતું એનો. નહીં નંબર નો આપ્યા ઇધર થેન્ક યુ. સમુંદર ફિલ્મમાં હતો ને એરપોર્ટના અંદર. હાલો હાલો જો આ કોફીના 300 રૂપિયા લઈએ અને 3 કલાક પહેલાં એમ કહી દઈએ કે 3 કલાક પહેલાં એરપોર્ટમાં પૂગવાનું. આ મુંબઈ એરપોર્ટ છે. 3 કલાક પહેલાં આપણે જઈએ એટલે કાંઈક ને કાંઈક ખાઈએ, કાંઈક શોપિંગ કરીએ, બરાબર. આમ કહે કે ફ્રી ડ્યુટી હું કપાર આડે ધડ વેતરે. 3 કલાક એડવાન્સમાં જઈએ એટલે આપણે ઓછામાં ઓછા 2000 રૂપિયા વાપરીએ, એટલે એ બધાને સાફ સૂપના ગાભા પાણીના નીકળે. સાઉદિયા ભાગી જવું રહેવું જ નથી. જો આ એરપોર્ટ મુંબઈની, આ પ્લેન છે મોતનો સમુંદર. જો હમણાં બ્રાઝિલમાં પ્લેન પડ્યું તો એકય ન બેસ્યું. મને સૌથી વધારે બીક લાગે પ્લેનમાં. ઝાલવું કાં ઉપર ચડે, ત્યાંથી પકડવું કાં પછી ફાટે. તો હાલો મળીએ સાઉદિયા. ઓકે બાય. આવી ગયા સાઉદિયા. ના ધંધો ચાલુ આપણો જૂનો જાણે તો. પાણી વેચવાનું, મજા માણવાની, બરાબર. જો કટકા કરીને વિડીયા મૂકી દઈએ. રાજુભાઈ અંદર નળી લઈને ગયા પાણી નાખવા, અને 1 રૂપિયાનો ડબ્બો ભરી દઈએ. જો આ નોનવેજની હોટલ છે, બરાબર. 1 રૂપિયામાં ડબ્બો. આ 1.5 રૂપિયા હોય. અંદર નળી લઈ જવાની હોય ને તો 1.5 રૂપિયો 20 લીટરનો. જો રાજુ ભરે. અને હવે આપણે જઈએ. જો આ બીજી ઠેકાણે આવ્યા ને આ બધા બંગાળીઓ છે. લુખેશ 800 રિયલમાં નોકરી કરે. 800 રિયલ એટલે 15,000 રૂપિયા. 1 રૂપિયો ઉઘરાવવાનો અને 350 ડબ્બા આવા ભરાય 18 લીટરના. મશીન હાલેથી ભળેરાટી બોલે એટલે મેં પાછું રેકોર્ડિંગ કર્યું, બરાબર. આ બધાય બંગાળી છે. 600 ને 800 રિયલ પગાર હે. 8 કલાક નોકરી કરવાની હોય. એટલે બાંગ્લાદેશના 20,000 રૂપિયા નથી થતો પગાર. બાંગ્લાદેશમાં આડે ધડ હિન્દુની મારે ને આ બધી લુખી તત્વ અહીંયા છે. જો આ બધા કોઈ ડ્રાઈવરું છે, કોઈ ગાભા મારે, કોઈ કચરો. આ બધા નગર પંચાયતમાં નોકરી કરે ને અમે પાણી નાખવા આવ્યા. 1 રૂપિયો ઉઘરાવીએ. જો હાજણ કાકોનો ઓન નળીઓ આપી દીધી મંડે ભરવા. આ શુક્રવારે આ બધો પ્રોગ્રામ હોય. જો 1 રૂપિયો જો રાજુને દેવા આવ્યો. જો 5 રૂપિયા 1 રૂપિયો જ લે આ પાણીની. આ પાણી પીવાનું બધાની એટલી તંગી હોય કે હાવ લોભ કરે પાણીમાં. આ બધાય બાંગ્લાદેશના હે. 600 રિયલમાં નોકરી કરે. ત્યાં 10 લાખ રૂપિયા ભરીને આવ્યા. સાઉદી અરેબિયા અલખરજથી થોડુંક થાય. આ જો ભરે પાણી. આ પીવાની ટાંકી ભરીને ગયા અમે. જો હાજણ કાકો જો જો સિક્કા દેખાડે. 1 રિયલનો 1 ડબ્બો. જો આ બધાય દોડે ને પાણી ભરવા આવ્યા. પાણીને મેટાડોર લઈને આવ્યા ને. જો રાજુ ઊભો. 2 નળિયું 2 મોટરું ચાલુ કરી દીધું નળીમાં. જો આ બધાય વાહન આકે નગર પંચાયતના કચરા ઉપાડવાના ને સાફ કરવાના. આખે બંગાળી છે, બંગાળી કન્ટ્રીના, બરાબર છે. બંગાળી 10 લાખ સાઉદીયામાં કામ કરે ને બધાય આખો કચરો સાઉદીયાનો વારે સોરે કામ કરે છે બંગાળીઓ, બરાબર, બાંગ્લાદેશના. અને એટલી ઓવર એક્ટિંગ કરે એ ત્યાં આવે. હોય તો 800 રૂપિયા પગાર, પણ એના એટીટ્યૂડ ને એના અમુક વસ્તુ જોઈએ ને બંગાળીની, કોઈ ભરોસો ન કરે બંગાળી. જોઈ લ્યો આ નગર પંચાયતનું ઓલું છે. ભડેરાટી બોલે ને. જો આ પાણીની ટાંકી 350 રૂપિયાની વેચવાની હોય. 50 રૂપિયાની ભરે આવવાની, 10 રૂપિયાની ડીઝલ આવે. એટલે 300, 200, 250 રૂપિયા વધે. રૂપિયા એટલે 200 રૂપિયા વધે ને એટલે 4,500 રૂપિયાની થાય ફેરો. 1.5 કલાકનો ફેરો થાય. કલાક ન થાય. કલાક 1.5 કલાકમાં જ આવતા રહીએ પાછા ખાલી કરે. 4,000 રૂપિયા વધે ચોખા. પણ આ બધી લુખી લઈશું જ છે. આ ને એ બધા પતરાના રૂમમાં રહીએ.
ત્યાં ત્યાં આગળ પાછળ હે ને કોલોની જેવું હે એમાં બધા ઓલા કન્ટેનરના રૂમમાં રહીએ ને 5-5 6-6 જણા હલવાણા હોય 2-2 માળના ખાટલા હોય એમાં સૂતા હોય જ્યાં બધા વાહન આકે બધા ડ્રાઈવરો છે સાફ સફાઈ કરવાવાળા કર્મચારી છે બધા આવ્યું તો કેટલે ઠેકાણે છે આવા બરાબર. આ મેં વિડીયો ઉતારી લીધો તો આ બધા છે ને કટકા ઉતારી નાખ્યા બાંગ્લાદેશમાં આવું થયું ને અને આ છે આવાસ યોજના સાઉદી અરેબિયાના જે અરબા છે ને એના માટે મફત આ બનાવ્યું રેગિસ્તાનમાં. હું આવ્યો 100 કિલોમીટર સેટો મકાન સારા હોય પણ દીધા મફત બધા સરકારની સરકારી આપ્યા બધાની મફત ત્યાં પાણી ખાલી કરવા આવ્યો જો આ બધા કટકા આમાં એડ કરી દઉં. આ બધા આર્મીમાં એક જણો નોકરી કરતા હોય ને બાકી ડોહા બેઠા હોય પગાર ઓછો કેટલો જો ડીઝલ 12 લીટર અહીંથી ભરા આગળ 0 है ना भरो हाँ भाई भरो फुल कर दो ये भी दिखाना पड़ता तुम्हारे को दिखाना पड़ेगा ना यार चोरी करेगा आदमी देखो 75 पैसा है आप कहाँ के इंडिया का बांग्लादेश इंडिया का है क्या हैदराबाद बहुत साल हो गया ना इधर 20 साल हो गया माशाल्लाह यही कंपनी अभी इसमें पगार कितना मिल रहा है 1800 चलो दूसरा कुछ मिलता है ओवरटेक मिल जाता है पुराने को मालूम है आइडिया हम तो नए फिर जा रहा है फटाफट 75 पैसा नो स्मोकिंग 14 રૂપિયાનું 20 લીટર પહેલાં મેં એક વિડીયો બનાવ્યો હતો પછી યુટ્યુબમાં મૂક્યો તો બહુ હેલો નહોતો પણ આજ પાછો નાખા બીજું કંઈ કામ નહીં આપણી ગાડી છે આજ પણ આપણે આંકવાની થતી નથી આપણે ઇન્ડિયા ભાગ જવાની થાય અમે જો લો સેનિટેશનમાં કામ કરે બસ ધોવે જો ધોવે કન્ટિન્યુ આજે ખાલી 25 રૂપિયાનું થયું 25 રિયાલ 35 લીટર લાઈવ જ છે સીધું પ્રસારણ હા બ્રેક કરીને વિડીયો નથી મૂકતો ડાયરેક્ટ લાઈવ આ ઓલી કોરનું હોય આ કોરનું હોય इसमें कितना लीटर आएगा 55-60 रुपये का आएगा मुमकिन तो 50 का रख दो मुश्किल नहीं भर जाएगा 50 में वो कल भी भर गया था रख दो 50 के बाद रोक दो नहीं तो भरने दो ना क्या मुश्किल ज़्यादा से ज़्यादा 55 का आएगा वही तो बोल रहा हूँ ना मैं जब तक रुकता नहीं जब तक चलाओ मुश्किल नहीं खींचो एक बार भर लो 2-3 दिन काफी है हाँ कभी डीजल रहता कभी नहीं रहता हाँ यार देखो 50 के ऊपर गया उस टाइम 50 का फुल हो गया हाँ 51-52 का हो गया ना 52 रियाल चलो लाओ मारो 52 रियाल मारो इसमें ही मारूं हेलो इंडिया इज ग्रेट हारो हो जाओ नहीं तो एयरपोर्ट में 20 किलोमीटर है हो जाता किवानी किणी आ से रियाद एयरपोर्ट जो सामान पैकिंग करे ले गया जाती है प्लेन
અહીંયા ખાવાનું જ ન હોય. આ એરપોર્ટ છે. આ કોફી, એક કોફીના ઇન્ડિયાના 500-600 રૂપિયા લે. આ કોફીના ભીના મૂતર જેવી કોફી છે. આવો કાઠિયાવાડમાં અમે પીવરાવીએ ક્યારેક ચા ને કોફી. અને એરપોર્ટ હાવ ભંગારના પેટનો 3rd ક્લાસ. આથી તો અમારે પોરબંદરનો એરપોર્ટ મોટો હોય. આ તો અંદર આવ્યા પછી બેસવાની સુવિધા ને બાણે ને બાથરૂમ ને પાર્કિંગ હરખું ને બેસવાની સુવિધા બરાબર. અને ધક્કાધુક્કી મારે તો વિચાર થાય એરપોર્ટ. મેં કીધું આ ઇન્ડિયાવાળાને હેરાન કરે, બાકી વિદેશી કોઈ પણ આવે એને એટલી આ રીતે હેરાન ન કરે. ના તો બધાને હેરાન કરે. આવા નાના નાના સ્ટોલો છે એની અંદરથી મેં એક બિસ્કિટ લીધું. બિસ્કિટના 200 રૂપિયા લીધા અને આના 600 રૂપિયા લીધા. એક જ બિસ્કિટ આવ્યું. અને બીજું મેં કામ લીધું, હા પાણીની બોટલ. પેલી ત્યાં આપણી 2 રૂપિયા એટલે 5 રૂપિયાના ના કેટલાના આવે એ બોટલ આપણી ત્યાં આઠાના નહીં કે રૂપિયાની? હા એટલે 5 રૂપિયાની આવતી છે ત્યાં. હા બરાબર, 5 રૂપિયાની આવે ને એના 250 રૂપિયા લીધા. એટલે એરપોર્ટના અંદર લુખ્યું ભાજ્યું જ છે હાવ. એરપોર્ટના અંદર હાવ સવારના તો ઉપડ્યું નહીં પ્લેન. એવા સારું નહીં કે મને મૂંઘી પડી, પણ એવા સારું કે મને ગમ્યું નહીં. એરપોર્ટ છે રિયાદનું. છે હાવ જણકું એરપોર્ટ ને અહીંયા ઇન્ટરનેશનલ એરપોર્ટ. ભગવાન જાણે ક્યાં હાલે તંત્ર બધા દુનિયા આખી બરાબર. પણ હાવ ચા કોફી પીવી હાવ મૂતર જેવી. ભીંના મૂતર આપણે ગૌમૂતર પી લઈએ ને તો સારું. રાતથી 11 વાગે આવ્યો તો સવારની જો 6-7 થયા તો ઉડ્યું ને તે ઉડવાનું છે પ્લેન. એ અંદર ગીર્યો આગળ. જય માતાજી. આવું વેલકમ ટુ ઇન્ડિયા. બીજું શું? Bye and a lovely day ahead. Thank you. Cabin crew prepare for our base. Thank you so much. बसों में आप फेंकना चाहें कृपया अपने हमें देखें। सीट बेल्ट साइन ऑन होने पर अपनी कुर्सी सीधी करें और कुर्सी की એમ ખેમ પાછા મુંબઈ પૂગી આવ્યા. જો ઇન્ડિયાનો એરપોર્ટ મુંબઈ. થેન્ક યુ મુંબઈ.